हेलो 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 मित्रों, न्यूज 45 में તમારું સ્વાગત છે। તો आइए देखते हैं, मजा आएगा। આજે અમે આવી ગયા છે જાલમીપાડા ગામમાં અને ચૂંટણીના અંગે ખાલી 3 મહિના બાકી રહ્યા છે, એટલે આજે આપણે ગામના લોકોને પૂછીએ કે ચૂંટણીમાં એ લોકોના ગામમાં હું વિકાસ થયો અને આગળ જતા લોકો હું વિકાસ કરવા માંગે છે। તો બની રહ્યો ન્યૂઝ 45 માં છેલ્લે સુધી। તો ન્યૂઝ 45 માં તમારું સ્વાગત છે। તો અહીંયા ગામના યુવા ભેગા થયા છે, તો ગામના યુવાઓને પૂછીએ કે એ લોકોના ગામમાં હું વિકાસ થયો છે। તો ન્યૂઝ 45 માં તમારું ફરીથી સ્વાગત છે। તો આપણે ગામના નવજુવાન આગળ વધતા પેઢીઓ વધારતા યુવાઓને પૂછીએ ગામમાં શું વિકાસની વધારે જરૂર છે। તો ભાઈ શું વિકાસની જરૂર છે? તો ગામમાં બધા રંડવા બની ગયેલા છે, તો એ લોકોને બૈરી જઈએ દારૂડિયા થઈ ગયેલા છે, એ લોકોને દારૂ ઓછો પડે તો એ લોકોને વધારે ગામમાં તો દારૂ ઓછો થઈ ગયેલો છે। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। તો લોકોને દારૂ જોઈએ પછી બીજા એટલે હડ્ડા બનવા જોઈએ એવું। તો તમે જોઈ શકો છો કે ગામમાં દારૂડિયા વધી ગયા છે, એટલે ભાઈની માંગ છે હડ્ડા બને અને રંડવા બી વધી ગયા છે। એટલે કોઈ બૈરી હોદી આપે એવું અભિયાન ચાલુ કરવું પડે। શું કહેવાનું છે તમે? क्या ये क्या बक रहे हो माँ? તો ભાઈ આ માવો કેટલા લીધો તમે? આ 10 રૂપિયાનો હું વાત કરે, આ તો 5 નો મળતો હતો ને? હવે 10 રૂપિયા થઈ ગયેલા છે। એ તો ગામમાં ભાવ વધી ગયો છે લાગે છે, માવો 5 વાળા 10 માં મળે છે। તો ભાઈ બીજું શું કહેવાનું છે કે ચૂંટણી પાસે આવી રહી છે, તો હવે તમે કેવો સરપંચ તમને જોઈએ છે? સરપંચ એવો હોવો જોઈએ કે ગામનો સારું વિકાસ કરે તો સારું પડે। તો ન્યૂઝ 45 તરફથી ભાઈને એક બીજો સવાલ છે કે ગામના સરપંચ તમે પોતે બની જાઓ તો? તો મારું બી વિકાસ અને ગામનો બી વિકાસ બધું કરી નાખો તો આ ગરીબીમાં નહીં જીવાય। તો 5 વર્ષ મારો બી વિકાસ થઈ જાય ને। अगर विकास 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 हमेशा खोजता हूँ, नजर नहीं आता। બધા 5 વર્ષ ગામનો વિકાસ કરી નાખું। अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें એટલે કે ટોટલ 10 વર્ષ લાગે એવું? વર્ષ આપે ને ગામ લોકો બધાનું। એટલે ભાઈ શું કહેવા માંગે છે કે 5 વર્ષ એ સરપંચ બનીને પોતે વિકાસ કરી લે, બીજા વર્ષ 5 વર્ષ એ ગામનો વિકાસ કરી નાખે। હા તો ભાઈ આ માવો બનાવતા કેટલો ટાઈમ લાગે? હવે 2 મિનિટ લાગે। એવું તો બસ આ સમજી ગયા હશો તમે। તો આગળ બીજા વ્યક્તિને પૂછીએ હમણાં। તો ન્યૂઝ 45 માં ફરીથી તમારું સ્વાગત છે। તો આપણે યુવાનોને પૂછીએ કે એ લોકોના ગામમાં હું વિકાસ થયો। તો ભાઈ ગામમાં હું બનાવ્યું છે વિકાસમાં? શમશાન બનાવેલું છે ને બીજું એક કચરા પેટી બનાવેલી છે। अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें તો કચરા પેટી શું કામ લાગે છે? તો એમ જ પડી રહી, કૂતરા ઉતરી જાય। અને શમશાન શું કામ લાગે છે? મરી જાય ત્યારે સળગાવા કામ લાગે। તો તમે જોઈ શકતા છો કે શમશાન અને કચરા પેટીનો બહુ મોટો કામ કર્યું છે ગામડામાં। સારો સરપંચ છે લાગે છે મને। ન્યૂઝ 45 નો બીજો સવાલ કે તમારા મોઢામાં શું છે? માવો। માવો? તો માવો ખાવાથી શું થાય? દિમાગ ચાલે। क्या ये क्या? શું વાત કરે, દિમાગ ચાલે? બરોબર તમે તો માવો ખાઈને તમે તો બહુ સ્ટ્રોંગ થઈ ગયા છો લાગે છે। हाँ તો આ ભાઈને પૂછીએ આપણે કે ભાઈ હવે તમારા મોઢામાં શું છે? તો ભાઈ બોલાશે તમારથી? તો ભાઈથી નહીં બોલાય। તો નેક્સ્ટ પ્રશ્ન પૂછીએ કે ગામના સરપંચ તમે બની જાઓ તો ચાલે કે નહીં ચાલે? नहीं चाले। તો ન્યૂઝ 45 માં ફરીથી અમે આ ભાઈ પાસે આવી ગયા છે। તો આ ભાઈ મને સારા લાગે છે। તો ભાઈ તમે માવો ખાઈ લીધો? ખાડો શું શક્તિ મળે માવો ખાવાથી? માવો ખાવાથી તાકાત મળે।
બધું બરાબર છે પણ આ ગામના યુવા મને ઠીક નથી લાગતા. આ ગામના યુવા મેં જોયા આ બરાબર નથી. આ યુવા સારો લાગે છે. પૂછ જ્યાંથી આવ્યા હોય ત્યાંથી જતા રહે સાનામાના. તો ભાઈ આ તો મને જોર કરવા લાગ્યો. ભાઈ તમારે કઈ કેવું છે ભાઈ? નીચો હા તો જોઈશું ભાઈ માવો ખાતા તમને દેખાવે છે. ઓ વાત ભાઈ નીચ પિસ્તાની મને ભાગવું પડશે. ભાઈ ફોર્મમાં આવી गाड़ी स्टार्ट कर ગયા છે. માને આવ્યો બાપ. તો ચાલો મિત્રો મળીએ ભાગ 2 માં.